નમસ્કાર અને 24 ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે। ગુજરાતના સૌથી મોટા સમાચાર આજની બ્રેકિંગ ન્યૂઝ છે। કાંકરેજ રાનેર સીટ નંબર 1 પર અમરબેન જોશીનો ભવ્ય વિજય, ઉમેદવાર દ્વારા ગ્રામજનોનો આભાર વ્યક્ત। કાંકરેજ તાલુકાના રાનેર તાલુકા પંચાયત સીટ નંબર 1 પરથી કોંગ્રેસ ઉમેદવાર અમરબેન ગોવિંદભાઈ જોશીએ ભવ્ય વિજય મેળવી સમગ્ર વિસ્તારમાં ખુશીની લહેર ફેલાવી છે। ચૂંટણી પરિણામ જાહેર થતાં સમર્થકો અને ગ્રામજનોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને ગામમાં વિજય ઉત્સવ ઉજવાયો હતો। ચૂંટણી દરમિયાન અમરબેન જોશીએ ગ્રામ વિકાસ, શિક્ષણ, પાણી અને રસ્તા જેવી મૂળભૂત સુવિધાઓને મુખ્ય મુદ્દા બનાવી પ્રચાર કર્યો હતો। તેમની સતત સેવાકીય કામગીરી અને લોકો સાથેના નજીકના સંપર્કને કારણે ગ્રામજનોએ તેમને ભારે બહુમતીથી જીત અપાવીને હોવાનું માનવામાં આવી રહ્યું છે। વિજય બાદ તેમના પુત્રએ ગ્રામજનોનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે ગામના લોકોએ મૂકેલો વિશ્વાસ ક્યારેય તૂટવા દેવામાં નહીં આવે। ગામના સર્વાંગી વિકાસ માટે સતત કામગીરી કરવામાં આવશે। તેમણે વધુમાં કહ્યું કે ગામના દરેક નાના મોટા પ્રશ્નોનું નિરાકરણ લાવવા લોકો વચ્ચે રહીને સેવા કરવામાં આવશે। ગ્રામજનો અને સમર્થકો દ્વારા અમરબેન જોશીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। 24 ન્યૂઝ નેટવર્ક મને ટિકિટ આપી અને મારું માન સન્માન જળવાયું ગામે, અને ગામે મને બહુમતીથી વિજેતા કર્યો। એની બદલ આખા ગામનો, અઢારે આલમનો ખૂબ ખૂબ આભાર। ઉમેદવાર શ્રી મારા મધર જોશી અમરબેન ગોવિંદભાઈ અને હું એમનો સન જોશી મહેશભાઈ ગોવિંદભાઈ। હવે ગામની શું પ્રગતિ કરવા માગો છો તમે? ગ્રાન્ટો પક્ષમાંથી, તાલુકા પંચાયતમાંથી મળશે એટલે સારો ગામનો વિકાસ કરીશું અને ગામમાં સારું ઉજ્જવળ ભવિષ્ય કરીશું। બરાબર। શિક્ષણ વિશે શું કરવા માગો છો? શિક્ષણમાં જરૂરિયાતો જે છે બધી પૂરી કરીશું। ઓકે।